નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ સાથે આયોડી અને અલનીનો આ બંને વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, આમ તો વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આપણે એક ઉલ્લેખ ચોક્કસથી કર્યો હતો કે 15 ઓગસ્ટ પછીનું ચોમાસું છે એ જામવાનું છે અને કદાચ બની શકે કે 1 થી 15 ઓગસ્ટનું જે સેશન હોય એમાં ઠીક આપણે વરસાદ જોવા મળે, પણ વરસાદનો ગેપ પણ જોવા મળશે. એવી જ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઓગસ્ટના જે શરૂઆતના 3-4 દિવસ છે ગુજરાતની અંદર વરસાદી માહોલ રહ્યો, એ પછી અત્યારે આપણે ધીમે ધીમે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાંથી વરસાદ ગાયબ થયો છે અને હમણાં કોઈ સારા વરસાદની સંભાવનાઓ નથી. આપણે ગઈકાલે આપણી લલકાર ચેનલ ઉપર પણ આ વાત કરી ચૂક્યા છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ છે એ સક્રિય નથી અથવા તો ગુજરાત તરફ આવતી નથી. બીજા નંબરમાં જે ચોમાસું ધરી હોય છે એ પણ હવે ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ આપણે ગુજરાતમાં વરસાદ પડતો હોય ત્યારે ચોમાસું ધરી છે ઉત્તર ગુજરાત અથવા તો દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ એમપી થઈને બંગાળની ખાડી સુધી જતી હોય, એ ચોમાસું ધરી અત્યારે ઉત્તર ભારત ઉપર પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને એ વિસ્તારો ઉપર થઈને બંગાળની ખાડી તરફ લંબાઈ રહી છે. એટલે ચોમાસું ધરી છે આપણાથી ઘણી બધી દૂર ગઈ છે. એટલે હમણાં આપણે કોઈ ચોમાસાનો વરસાદ જોવા મળે કે ચોમાસું સક્રિય થાય તેવી અપેક્ષાઓ રાખી ન શકાય. એટલે હમણાં ગુજરાતમાં આપણે વરસાદનો ગેપ જોવા મળશે. હા, એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં અત્યારે પિયતની જરૂર નહીં હોય, પણ અમુક વિસ્તારમાં જ્યાં વરસાદ આ રાઉન્ડની અંદર એટલે કે ઓગસ્ટના 1, 2, 3 તારીખમાં ન જોવા મળ્યો અને જો કદાચ બહુ પછી પાક સુકાતો હોય અને પિયત આપવું હોય તો ખેડૂત પોતાની રીતે ડિસિઝન લઈ અને પિયત આપી શકે છે. બીજા નંબરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે એને તો પહેલેથી જ ઓલરેડી ચોમાસું છે આમ તો નબળું છે અથવા તો દુષ્કાળ જેવું અત્યાર સુધી ત્યાં દેખાયું છે. જોકે આવનારા સમયમાં હવે એના માટે પણ સારા સંકેત છે. ચોમાસું છે એમના માટે પણ ક્યાંક ફાયદો લઈને આવશે. એક ચોક્કસથી વાત છે કે પાણીની વ્યવસ્થા તો કમસે કમ એ વિસ્તારને પણ થઈ જવાની છે. એટલે આગળ ઉપર એના માટે ઉજળા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે ભલે વરસાદ નથી ને હવે નવો વરસાદનો રાઉન્ડ છે એ લગભગ આપણે 17 તારીખ સુધી તો કમસે કમ અપેક્ષા રાખી શકાય એવું નથી. આ એક વાત ચોક્કસથી છે કે અત્યારે 700 HPA લેવલે ભેજ હોય એને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે, પણ કોઈ સારો વરસાદ હમણાં થવાનું હોય એવા સંકેતો મળી રહ્યા નથી. એટલે 17 તારીખ સુધી કોઈ સારા વરસાદની આગાહી હમણાં નથી. હવે બીજી વાત આપણે એ કરવાની છે કે આમ જોવા જઈએ તો અલનીનો અને આયોડી આ બંને પેરામીટરોની આપણે એપ્રિલ મહિનાથી જ વાત કરતા હતા ને એમાં આપણે જણાવતા હતા કે અલનીનો છે આ વર્ષે ખૂબ સ્ટ્રોંગ થવાનો છે, સુપર અલનીનો બનવાનો છે, પણ આયોડી પોઝિટિવ રહેવાનો છે. એ જ ચિત્ર મારે આપણે અત્યારે બતાવવું છે. અલનીનો એટલે આમ જોવા જઈએ તો જૂન મહિનાથી અલનીનો સક્રિય થઈ ગયો હતો અને જૂન અને જુલાઈ દરમિયાન અલનીનો છે એ સક્રિય થઈ એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ સામાન્ય કરતાં 2.5 ડિગ્રી ઉંચકાયું હતું. એ તાપમાન અત્યારે વધુ ઉંચકાયું છે અને અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સુધી અપ થઈ ચૂક્યું છે. એટલે અલનીનો અત્યારે સ્ટ્રોંગ બની ગયું છે. જે જૂન અને જુલાઈની અંદર સામાન્ય અલનીનો હતો એ અલનીનો સ્ટ્રોંગ બની ગયો છે અને હજુ પણ લગભગ લાગી રહ્યું છે કે ઓગસ્ટ એન્ડ આવતા લગભગ અલનીનો છે એ સુપર અલનીનોનું સ્વરૂપ લઈ લેશે. એટલે જે આપણે ઘણા સમયથી લાંબા ગાળાથી અનુમાન લગાવતા હતા સુપર અલનીનોનું, એ તરફ હવે અત્યારે અલનીનો છે એ આગળ વધી રહ્યો છે. અત્યારથી જ અલનીનો સ્ટ્રોંગ થવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે અલનીનો સ્ટ્રોંગ છે અને ઓગસ્ટ એન્ડ સુધીમાં અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતમાં અલનીનો છે એ સુપર અલનીનોમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે બીજી મારે આપણે જે વાત કરવાની છે આયોડીની. આપણે એક વાત એ પણ કરી હતી કે અલનીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતનું ચોમાસું નબળું તો કમસે કમ નથી થવાનું. ગયા વર્ષે 109% વરસાદ પડ્યો હતો. આ વર્ષે એવું બની શકે કે 90 થી 92-93% સુધી વરસાદ થઈ શકે છે. તો એ જ મુજબ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતભરની અંદર 57 કે 58% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આગળ જતા સારા વરસાદ થશે એટલે 90% ઉપર ચોમાસું છે તો ચોક્કસથી આપણું થવાનું છે. એટલે હજુ પણ આગળ વરસાદ તો ચોક્કસથી થવાના છે અને એની અંદર આપણા માટે ફાયદારૂપ રહેશે આયોડી. આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે હિન્દ મહાસાગર છે એટલે કે જે ભારત છે, ભારતની નીચે જે શ્રીલંકા આવેલું છે અને શ્રીલંકાની નીચેનો જે આખો સમુદ્ર પાટ છે એનું જો તાપમાન છે ફેવરેબલ રહે તો આપણા માટે ચોમાસું છે એ સારું રહેતું હોય છે. બંગાળની ખાડીના અરબ સાગરમાં સિસ્ટમો ડેવલપ થાય અને આપણે વરસાદ મળતો હોય છે. એટલે અલનીનો હોય છતાં પણ જો આયોડી પોઝિટિવ હોય તો ચોમાસું આપણું નબળું ન થાય. એ જ મુજબ આયોડી છે એ આમ તો જુલાઈમાં પણ સ્લાઇટલી પોઝિટિવ હતો,
પણ અત્યારે આંતરરાષ્ટ્રીય ઘણી બધી વેધર એજન્સીના પણ અનુમાન આવ્યા છે. અમે પણ અમારી રીતે નાનું મોટું જે પ્રિડિક્શન કરતા હોય એ મુજબ અત્યારે નવો રિપોર્ટ એ છે કે 2 ઓગસ્ટ સુધીમાં, એટલે કે આજથી 2 દિવસ પહેલા જે આઈઓડી હતો એ વધારે પોઝિટિવ થયો છે. અત્યારે આઈઓડી છે એ 0.23 પોઝિટિવ થઈ ચૂક્યો છે. એટલે જૂન અને જુલાઈમાં જેટલો પોઝિટિવ હતો એના કરતાં વધારે પોઝિટિવ થયો છે અને હજુ સતત એ પોઝિટિવ જોવા મળે તેવી શક્યતાઓ છે. 15 ઓગસ્ટ બાદ આઈઓડી વધુ સ્ટ્રોંગ બનશે અને 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણ એની અંદર આઈઓડી ખૂબ પોઝિટિવ રહેવાનો છે, જેને કારણે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે તેમાં સારા વરસાદ છે આપણે પોઝિટિવ આઈઓડીને કારણે મળી શકે છે. એટલે આઈઓડી છે પણ અત્યારે પોઝિટિવ થવાનું ચાલુ છે અને અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ગયો છે અને હજુ વધુ સ્ટ્રોંગ બને તેવી પૂરી શક્યતાઓ અમને લાગી રહી છે. અને ઘણા સમય પછી ઇતિહાસમાં એવું બની રહ્યું છે કે આઈઓડી છે એ પણ પોઝિટિવ છે અને અલ્નીનો પણ પોઝિટિવ છે. નહીંતર જનરલી એવું બનતું હોય જ્યારે અલ્નીનો સ્ટ્રોંગ હોય ત્યારે આઈઓડી નેગેટિવ હોય છે. જો અલ્નીનો છે એ ન બને અને ન્યુટ્રલ અલ્નીનો હોય અથવા તો લાનીના બને ત્યારે આઈઓડી છે એ પોઝિટિવ ફેઝમાં આવતો હોય છે. પણ જનરલી આ વખતે જે થયું છે એ આખું અલગ છે. એટલે કે ચોમાસા ઉપર કાંઈક આપણે કુદરતની મહેરબાની છે ગુજરાત ઉપર કે આ અલ્નીનો એટલો સ્ટ્રોંગ હોવા છતાં પણ આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે. જેથી કરીને હવે 17 ઓગસ્ટ સુધી ભલે કોઈ સારા વરસાદની સંભાવનાઓ નથી, 17 ઓગસ્ટ પછીથી ચોમાસું છે એ ફરીથી સક્રિય થશે. ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે. ખાસ કરીને ઓગસ્ટ મહિના દરમિયાન કદાચ એવી શક્યતા છે કે અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને બંગાળની ખાડીમાં પણ ચોક્કસથી સિસ્ટમ બનવાની છે. એટલે બંને સમુદ્ર સપાટી છે એ સક્રિય રહેશે, ત્યાં સિસ્ટમ બનશે અને એને કારણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે. એટલે એટલું કહી શકાય કે 17 ઓગસ્ટ પછીથી જે ચોમાસું સક્રિય થાય જેને કારણે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ સારા વરસાદ થશે, સાર્વત્રિક વરસાદ થશે અને સપ્ટેમ્બર મહિનો છે એ સંપૂર્ણ આખો સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારા વરસાદનો લાભ છે એ ગુજરાતને મળે તેવા સંકેતો અત્યારે અલગ અલગ પેરામીટરોના આધારે અમારા પ્રિડિક્શનમાં જણાઈ રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા થાય એવી શક્યતાઓ છે. એટલું ચોક્કસથી મને વિશ્વાસ છે, અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ કમસે કમ ગુજરાતના પાણીની સમસ્યા છે એ સોલ્વ થઈ જવાની છે. ઓલ ઓવર ગુજરાતમાં પાણી લાયક વરસાદ પણ એન્ડમાં થવાના છે. સપ્ટેમ્બરમાં ખાસ કરીને આપણું જે પાણીની સમસ્યા છે એ સોલ્વ થઈ જશે. અને વાર્ષિક કાર્યક્રમમાં પણ અમે આપને જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી તો બધાને એવું લાગશે કે હવે આપણે નબળું થઈ ગયું, પાણીની વ્યવસ્થા નથી થઈ, પાક ભલે સારો છે પણ પાણીની વ્યવસ્થા નથી થઈ. પણ 15 ઓગસ્ટ બાદનું જે ચોમાસું જામ છે એમાં જ પાણીની વ્યવસ્થા છે એ થવાની છે. આવો આપણે એપ્રિલ મહિને વાર્ષિક કાર્યક્રમની અંદર જણાવ્યું હતું ને એ જ પરિસ્થિતિ અત્યારે નજર સમક્ષ દેખાઈ રહી છે. ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં પાણીની વ્યવસ્થા થશે. એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્ર કે જે ઓલ ઓવર ગુજરાતની અંદર સૌથી નબળા પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, અત્યાર સુધી ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ જણાઈ રહી છે, ત્યાં પણ પાણીની વ્યવસ્થા છે એ કમસે કમ થઈ જવાની છે. ખેડૂત ભાઈઓ છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક વાવી શકે આવા પાણી કમસે કમ થાય એવી શક્યતાઓ અત્યારે અમને પૂરી દેખાઈ રહી છે. એટલે અલ્નીનો અને આઈઓડી આ બંને વિશે પણ જે આપણે સમાચાર પ્રાપ્ત થયા છે એમાં ખાસ કરીને અલ્નીનો ભલે સ્ટ્રોંગ થયો પણ સારા સમાચાર ગુજરાત માટે એ છે કે આઈઓડી હવે પોઝિટિવ થયો છે અને વધુ સ્ટ્રોંગ થવાનો છે, જેથી કરીને આપણે એક સારા સંકેત મળી રહ્યા છે. અને આ તમામ વાત હતી આપની સમક્ષ એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.